આયા હોય સમયનો અભાવ છે, આટલી બધી ગરમી છે, એટલે ટૂંક સમયની અંદર 10-15 દિવસમાં અમે અમારા અહીં સ્વયંસેવકોની ટીમ બોલાવીને, કારણ કે વચ્ચે 3 દિવસ સ્વયંસેવકો રોકાણા હતા અને હું ફરીથી એનો આભાર વ્યક્ત કરું છું કે 12 થી 14,000 સ્વયંસેવકો 3 દિવસ અડીખમ ઉભા રહ્યા હતા. ત્યારે આ પાટોત્સવ હેમખેમ ઉજવાણો છે. એટલે ક્યાંક ને ક્યાંક સેવાનું માધ્યમ બનજો. જો પરમાત્મા એવું કહેશે કે જેને જરૂર છે એની સેવા કરશો ને તો ક્યારેય મારી પાસે માગવા આવવાની જરૂર નથી, મારે તમને આપવા આવવું પડે છે. કારણ કે ઘણા હું જોઉં છું મારી પાસે આવે ને તો ઘણા કહેતા હોય પણ મારે એક જ ઉપમા આપી છે, જાજુ નથી કેવું. એમાં બધા સમજવાળા વર્ગ છો અને આમાં કોઈ મૂર્ખ નથી, બધાને બધી ખબર પડે છે. ઘાટ ઘાટના પાણી પીને પણ શ્રદ્ધા વિશ્વાસની વાત કરતા હોય ને તો હું મારા મનથી બનાવેલી એક નાનકડી એવી વાર્તા જ કહેવી છે કે જેથી કરીને તમને જવાબ મળી જશે. કે ઘણા એમ કહેતા કે અમને બહુ શ્રદ્ધા છે અને અમને બહુ વિશ્વાસ છે, તો મારે અહીં ક્યાંય આનો ક્યાંય ઉલ્લેખ નથી. આ તો એક તમને બોધ આપું છું, આનો અર્થનો અનર્થ ના કરતા. ઘણા સામાન પોતે ચેક કરવાનો. જો કે દાદાની અમને દયા છે, અમે તો ઓળખી જ નાખીએ છીએ, પણ અમે કોકના બોલતા હોય ને તમે બધા વિડીયો ઉતારતા બાપુએ અમને પકડાઈને બહાર કાઢ્યા, ભક્ત ઉપર ગેરવર્તન કર્યું આવું કે. પણ એ ભક્ત ના હોય, તમે તમારા છોકરાને હિંચકા નાખતા હોય ને એ તમારું પાકીટ ફેંકતા હોય, એના જ અમે કાઢ્યા હોય. એટલે પોતપોતાના સામાનની જવાબદારી પોતાની રહેશે આ જગ્યામાં. મારી ઉપર દયા છે અને જેને હું હૃદયના ભાવથી માનું છું. આપણે બધાએ હાથ ઊંચા કરીને અને જય બોલાવવાનું છે. એટલે જેને હાથ ઊંચા હોય એ ઊંચા કરજો, ના ઊંચા હોય તો એવા બધું. બોલો સૂર્યપુરા દાદાની જય, ગુરુદેવ માત કી જય, દ્વારકાધીશની જય, રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, સોમનાથ મહાદેવ કી જય, મોગલ માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હવે કોઈ કહેતા નહીં અમે એટલા દૂરથી આવ્યા, અમારે ધક્કો છો. હવે તમારા બધા વતી હું 8 વર્ષથી આવું છું, એટલે એક ધક્કો ફેલાઈ ગયો. આ 10 દિવસની અંદર અમે સંખ્યાનું સમાધાન થઈ ગયું. એટલે પોતપોતાને જે કંઈ વ્યાજી દુઃખ છે એ દાદાને અર્પણ કરીને જતા રહેજો. કોઈની લાગવત લઈ ના હતા, કારણ કે હું કોઈનું ચલાવતો નથી. એટલે હવે બધાને દર્શન કરવાના છે. પહેલા તો જે વ્યસન માટે આવ્યા છે એ બધા પેલા દરવાજે જતા રહો, એટલે વ્યસન વાળાને પ્રસાદીનું પાણી આપશે. પછી બહેનોને આ દરવાજે જે કોઈ બીમારી છે, તકલીફ છે,